ઠેર ઠેર પૂરના પાણી તો ભરાયા હતા, પરંતુ હવે ધીમે ધીમે ઉતરી રહ્યા છે, એટલે કે ઓસરી રહ્યા છે. ગોત્રી અંબિકાનગર મિત્રો, પાણી અહીંયા ઉતરી ગયા, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોને બીમાર પડવાની ભીતિ પણ સર્જાઈ રહી છે, એટલે કે રોગચાળો ફાટી નીકળે તેવો ડર પણ છે. અલગ અલગ રીતે તંત્રને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે સાફ સફાઈ કરવામાં આવે, અહીંયા મેડિકલ કેમ્પ યોજવામાં આવે, પરંતુ મીડિયા સમક્ષ ગોત્રી અંબિકાનગરના લોકોએ રોષ ઠાલ્યો છે કે ગંદકી ક્યારે સાફ થશે. આ અંબિકાનગર ગોત્રી છે. અંબિકાનગરની છેલ્લી ગલીમાં આખી આજુબાજુની સોસાયટીઓનો વરસાદનું પાણી વહીને અંબિકાનગરમાં જ આવે છે, અને એના લીધે પાણીનો એટલો ભરાવ થાય છે. અને વરસાદ ગયા પછી પણ ગંદકીનો જે છે નિકાલ થવો જોઈએ તે થતો નથી. અને પાછળ જે વરસાદી કાંસ હતી કેનાલ પાસે, એ બંધ કરવામાં આવી છે. બિલ્ડરો દ્વારા એ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. એ વરસાદી કાંસ ફરીથી સ્ટાર્ટ થવી જોઈએ, યા તો ચાલુ કરાવવી જોઈએ કોર્પોરેશને, તો પાણીનો ભરાવ આ બાજુ થાય નહીં. ઓછો થઈ જાય. શું કારણ શું છે પાણી ભરાવાનું? પાણી ભરાવાનું એ જ કારણ છે કે પાછળ જે કેનાલ પાસે જે વરસાદી કાંસ હતી એ લોકોએ બંધ કરી દીધી છે. એ બાજુનું બધું પાણી અંબિકાનગરમાં જ આવે છે. એના લીધે અંબિકાનગરમાં પાણી ફૂલ થઈ જાય છે. અહીંયા કોઈ કોર્પોરેટરને કે એમને કોઈને રજૂઆત કરી એવું કંઈ? રજૂઆત કરીએ તો અમારે લોકલ છે, ગોત્રીમાં જ રહે છે કોર્પોરેટર, પણ કોઈ ધ્યાન નથી આપતા. શું માંગ શું છે? અમારી માંગ એ જ છે કે પાણીનો નિકાલ કરો વ્યવસ્થિત. અમારા સોસાયટીમાં આવતું બંધ થઈ જવું જોઈએ. ચારે બાજુથી પાણી અમારા સોસાયટીમાં આવે છે. સાફ સફાઈ કરવા કોઈ આવે છે? સાફ સફાઈ કરવા તો કોઈ આવતા નથી. આ વરસાદનું છે હમણાં, જો ગંદકી કેટલી છે, કોઈ જોવા નથી. બાજુમાં આંગણવાડી છે, છોકરાઓ બીમાર પડે તો એના જવાબદાર કોણ? અમારો ગોત્રી વિસ્તાર અંબિકાનગર સોસાયટી છે. અમારો નીચાણ ભાગ છે અને બધી સોસાયટીનું પાણી અમારી જ સોસાયટીમાં આવે છે. અને પાણી ઘૂંટણ હમણાં હતા તોય કોઈ નેતા જોવાયા નહીં. ત્યાર પછી ગંદકી બી એટલી ફાટી નીકળી તોય કોઈ સાફ કરવા નથી આવ્યું. અને હવે પાણીનો નિકાલ કરે કે પાણી એક જ સોસાયટીમાં ભેગું થાય છે તો બીજી વરસાદી કાંસનો પણ નિકાલ કરે અને એ બાજુ પાણી જાય, વેચાતું પાણી જાય તો અમને તો એટલો બધો એ ના થાય, તકલીફો ના પડી જાય. અત્યારે અમારા ઘરમાં બધા બીમાર છે. મારા છોકરાને વહુને દાખલ કરી છે. અમારી સોસાયટીમાં એક કાકા બી બીમાર છે. બરાબર, ઘેર ઘેર ખાટલા થઈ ગયા તોય કોઈ તંત્ર જાગતું નહીં. હા, અને અમારી સોસાયટીમાં એટલી બધી ગંદકી છે ને કોઈ જોવા જ નથી આવતું. અઠવાડિયા સુધી ગંધાય છે. અત્યારે અઠવાડિયા સુધી તમે આવીને જોઈ જાઓ, પછી તમને ખબર પડે કે કેવી દશા છે. અહીંયાના કોર્પોરેટરો આવે છે તમને જોવા માટે? કોઈ કોર્પોરેટર નથી આવતા. કોર્પોરેટર જવાબ આપવા પણ તૈયાર નથી. કે કેટલી તકલીફ પડી રહી છે આ ગંદકી જેને લઈને? છોકરાઓ બીમાર, છોકરાને બહાર રમવાનું નથી ઘરમાંથી બહાર ના મળતું. નીકળી શકાય. કશું લેવા એટલી બધી ગંદકી છે. આટલી બધી બિલ્ડિંગો બનાવી છે. કોર્પોરેટરને વોટ લેવો હોય ત્યારે સોસાયટી દેખાય. જરા આવું થાય ત્યાં સોસાયટી નથી દેખાતી એ લોકોને. શું માંગ શું છે તમારી? હા, અમારે આ ગંદકી સાફ કરવી જોઈએ. ગંદકીને પાણીનો નિકાલ વોર્ડ નંબર 10 વાળાને કહો કે અમારી ગંદકી સાફ કરે. અને પાણીનો અહીં નિકાલ આવીને કરે. પાણી આવતું બંધ કરે પેલી બાજુથી. એક જ સોસાયટીમાં બધું જ પાણી આવે છે તો બધી સોસાયટીમાં વેચાતું પાણી આવે એવું કરવું જોઈએ ને ને. રોડ પર ગમે તે કરીને નિકાલ કરો. આખી ગંદકી બસ. જઈએ કીડા નીકળી જતા એવું કોઈ કોર્પોરેશન વાળા જોવા નહીં તો આવતા.